ફાઇનલી મિત્રો આપણા મોટા ભાઈની મોવાથી આવી ગયા છે અને આપણી હાટું લાવ્યા છે મંચુરિયમ. તો અમારા ટીંગો બેનને જવો અત્યારે મંચુરિયમ ખાય છે. જુઓ અમારા ઢીંગુ બેનની મંચુરિયમ ખાય છે. જો હું ખાધું મંચુરિયમ ભાવે ભાવે. તો હાલો મિત્રો મંચુરિયમ ખાવા. હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધા મજામાં જ છો, હું પણ મજામાં છું. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. ને આજે આપણે જવાનું છે બહાર ગામ, એટલે સવારનો હજી નાસ્તો આપણે બાકી છે. જે નાસ્તો શું બને છે હું તમને આગળ જાઉં પછી કહું. ને આજે આપણે જવાનું છે બહાર ગામ, કેમ કે આપણે અહીંયા રોકાણેલા હતા, એટલે આપણે તેને મૂકવા જવાનું છે આપણું સ્પ્લેન્ડર લઈને. તો નાસ્તો બસ્તો કરી સવારનો સાતો મેં પી લીધો છે ને હવે નાસ્તો કરી પછી આપણે નીકળશું બહાર ગામ. અમારા દીદુબેન ની બધા નીચે છે, હું આવી ગયો ધાબા ઉપર સવારના. ધાબા ઉપર આવ્યો હતા, જો અહીંયા પારેવા કબૂતરા. આજ તો પવન છે સવારમાં ફૂલ. ને કાલમાં ઘણો વરસાદ પડ્યો, અત્યારે ખેતરોમાં પાણી હાંધું આમ સૂણી ગયું. વાંધો નહીં આવે, આજ મિત્રોને બધાને વવાય એવું થઈ જાય. કેમ કે આપણે તો વાવવાને આપણે તો વાવી દીધું છે, પણ બીજા બાકી જે ઘણા લોકો છે એટલે એને આજમાં વવાય એવું થઈ જાય. રસ્તે જો વાહન નીકળે છે સવારમાં. આ ખાળિયું કાલમાં ફૂલ ભર્યું, આજ તો જો ખાલી થઈ ગયું. મિત્રો આપણે આવી ગયા છીએ રસોડામાં બનતું હતું જમવાનું. તો શું જમવાનું બનાવ્યું છે એ હું તમને બતાવું. ને રોટલી અત્યારે બને છે. જો જમવામાં છે સેવ ટમેટાનું શાક. અહીંયા અમારા ભાભી રોટલી બનાવે છે મિત્રો. અહીંયા છે ગુવાર, ને અહીંયા છે લોટ રોટલીનો. ને જમવાનું બની ગયું છે. ને હવે આપણે અત્યારે સવારનો નાસ્તો કરવાનો છે. ને અમારા મમ્મી ને અમારા આઈ ને મારા પપ્પા ને અમારા ઢીંગુબેન ને બધા બહાર બેઠા છે. તો ચલો આપણે જઈએ બહાર. મિત્રો આપણે નીકળી ગયા છીએ બોવડી તરફ જવા. તો આપણે આઈને મૂકવા જઈએ છીએ આપણું સ્પ્લેન્ડર લઈને. તો હાલો જઈએ આપણે બોવડી. ફાઇનલી મિત્રો આપણે બોવડીથી નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છે અદડા વટીને. આ મંદિર ક્યાં આવેલું છે તરી કોમેન્ટ કરીને કહેજો મિત્રો, જે આ મંદિર આવ્યા હોય. જો આ મંદિર આપણે ઊભા રહ્યા છીએ, આ રસ્તો છે સેદડા. આ મંદિર કઈ જગ્યા ઉપર આવેલું છે જરાક ખબર હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો. આપણું સ્પ્લેન્ડર જો અહીંયા પડ્યું છે, કેવો નજારો છે. ને મિત્રો હવે આપણે નીકળીએ ઘર તરફ. તો આપણું સ્પ્લેન્ડર મૂકી વ્યાતું. પહેલાં આપણે જવાનું છે આપણી વાડીએ દેગવડા. વાડીએ આટો મારીને આપણે જવાનું છે ઘરે. ઘર તરફ હવે મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને વાડીએ આપણે આટો બાટો મારી લીધો છે. સારે ખેતરે આટો મારીને આપણે આવ્યા ઓવડીએ. તો ઓવડીએ ઘડીક આપણે ઉભા રહ્યા. તો આપણને હું તમને બતાવું કે આપણે કેવી મગફળી ઉગી છે. કેમ કે ઓણ મગફળીના બિયારણમાં ઘણો ફળ છે. આમ તો ખેડૂતને ખબર જ છે કે ઓણ મગફળીમાં ઉગાવવામાં બહુ કેવરાવે છે બધાને. 50% ઉગે ને 50% ને ઉગતી ને અમુક એગ્રોવાળાએ તો એમ કીધું કે બિયારણ પાછું રાખી લીધું કે અમારે હવે નથી દેવું એવું. અમારા ગામમાં તો એવો ફળ બહુ છે, પણ આપણે બહુ વાંધો નથી આવ્યો મિત્રો. આપણે તો ઉગી ગઈ છે. તો હું તમને બતાવું કે આપણે સિંગ કઈ રીતના ઉગે છે. અત્યારે કવડી થઈ છે. તો આવડા તો અડ જ છે મિત્રો. આ રીતની મિત્રો ઉગે છે સિંગ. જ્યારે ઉગતી આવે છે બધી હારે સડી ગઈ છે, એટલે બહુ ફોલ્ટ આપણે તો નહીં આવે એવું લાગે છે મિત્રો.
કેમ કે ઘણા ખેડૂત છેતરાઈ ગયા. બિયારણમાં ફળ ઘણાને છે, પણ આપણે વાંધો નથી આવ્યો એટલે સારું છે. ભગવાને જે આપણું સામું જોયું ને બધા ખેડૂતને કોઈને ખોટું ન પડે, આપણી તો એવી આશા છે. કોઈ મિત્રોને બિયારણ ખોટું ન પડે તો સારું મિત્રો. કેમ કે અત્યારે ખેડૂત પાસે પૈસા ન હોય, માઇન્ડ કરીને હાથ ઉછીના કોઈ પાસે લાવ્યો હોય ને બિચારા બિયારણ ખેતરમાં નાખ્યું હોય અને ના ઉગે તો કેવું થાય મિત્રો. અને આપણે જુનાગઢ ને માંગરોળમાં એમાં બિચારા ખેડૂતને અત્યારે તો હાલત એવી છે ને કે વાત કરવામાં. કેમ કે બધાને વરસાદ એવો પડ્યો ને, કેમ કે 38-40 ઇંચ 18 ઇંચ વરસાદ પડ્યો મિત્રો. તો એ બિચારા ખેડૂતની હાલત કેવી થઈ છે. આપણે તો મિત્રો સારું છે, કાંઈ વાંધો નથી આવ્યો બહુ. એટલે તો વિડીયોમાં બની આવ્યો અને આપણે જવાનું છે બીજી વાડીએ. તો આપણે વિડીયોમાં બની આવ્યો તો આપણે જઈએ હવે બીજી વાડીએ. આપણે અત્યારે સુધી નાખતા કેમ કે આપણે રોજ આવી ગયેલા હતા કે આપણે ફૂટા નાખતા તો ફૂટા આપણે નાખી દીધા છે. અને હવે જઈએ છીએ આપણે કોચ મૂકવું આપણે દાદાના છોકરાના ઘરે. તો કોચ મૂકીને આગળ નીકળશું આપણે ઘર તરફ. જવો મિત્રો, અમારા દાદાના છોકરા રોજડા લઈ ગયેલા હાજે. એના રોજડા એલા તો આપણે ખૂટા પાડી દીધા. તે પછી મિત્રો આપણે તો ખૂટા નાખવા જ પડે. તો આપણે નાખતા હા ખૂટા. મિત્રો આપણે વાડીમાં આટો મારી લીધો છે અને હવે જઈએ છીએ આપણે ઘર તરફ. તો આપણે જઈએ છીએ આપણી સ્પ્લેન્ડર તરફ. તો આપણે આયલા જઈએ છીએ આપણી સ્પ્લેન્ડર તરફ. ને મિત્રો આપણે આપણી સ્પ્લેન્ડરે પહોંચી ગયા છીએ. જો આપણી સ્પ્લેન્ડર અહીંયા પડી છે. અને મિત્રો જો અહીંયા બાજુના ખેતરમાં તો જો આ ભૂંદણા આવી ગયા. જુઓ મિત્રો કેમ પણ ભૂંદણા. આમાં તો ભાઈ ખેડૂની અધોગતિ છે ભાઈ. શું તો આ કરવું પડે. તો હાલો મિત્રો હવે આપણે નીકળીએ ઘર તરફ. આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ ને ઘરે આવ્યા હતા જમવાનું બની ગયું હતું ત્યાર. કેમ કે અત્યારે થઈ ગયા છે બપોર ને આ જવું આપણે કોબું થઈ નાખવા આવડે ઘરે ને જમવાનું બની ગયું છે. તો હાલો મિત્રો હવે જમી લઈએ. અત્યારે વાગી ગયો છે 1. તો હાલો તમે પણ જમવામાં છે રોટલા, રોટલી, છાશ, રીંગણા ગુવારનું શાક, બટેકા અને સુખડી. તો આપણે બેસી ગયા છીએ જમવા અને અમારા દીદુબેન તો અહીંયા રમ્યા છે. એ ઢીંગુ. તો હાલો મિત્રો તમે પણ જમવા. આપણે નાઈ બાઈને ફ્રેશ થઈને આપણે આવ્યા ધાબા ઉપર. અને ધાબા ઉપર આપણે આવ્યા હતા. આજે પણ વરસાદ અંધારેલો હતો. તો જુઓ કેવો વરસાદ અંધારેલો છે, હું તમને બતાવું. આજમાં આવો વરસાદ છે અંધારેલો. હાલમાં વરસાદ આવશે એવું લાગે છે. મારા મોટભાઈ ને મારા પપ્પાની બધા ગયેલા છે મોહવા. તો આજે ઘરે છે મારા મમ્મી ને મારા ભાભી ને હું ને મારા ઢીંગુબેન અમારા બેન. એટલે આજે ઘરે છે. મારા પપ્પા ને મારા મોટા ભાઈ મોવા ગયેલા છે. એ હમણાં આવશે મોવાથી. એનો ફોન હમણાં હતો કે મોવામાં તો ઝરમર સલું છે ને આપણે આવવાનો એ લાગે છે કે આપણે આવશે એમ. કેમ કે અત્યારે અંધાર તો થઈ ગયો છે, હરોડના ફરોડ થવા મળ્યું છે. ને હાલો આપણે હવે નીચે જઈએ. ફાઇનલી મિત્રો આપણા મોટા ભાઈની મોવાથી આવી ગયા છે અને આપણી હાટું લાવ્યા છે મંચુરિયમ. તો અમારા ઢીંગુબેન ને જવા ત્યારે મંચુરિયમ ખાય છે. જુઓ અમારા ઢીંગુબેન ની મંચુરિયમ ખાય છે. જો હું ખાધું મંચુરિયમ ભાવે ભાવે. તો હાલો મિત્રો મંચુરિયમ ખાવા. આપણે પણ મંચુરિયમ ખાઈ લઈએ. તો હાલો આપણે બેસી જઈએ મંચુરિયમ ખાવા. તો હાલો તમે પણ મંચુરિયમ ખાવા. આમાં ઢીંગુબેન ની ઝપટ કરે. પડી ગઈ છે સાંજ ને આપણે જમવાનો સમય થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે 7. તો આપણે જમવાનું બની ગયું છે ને આપણે આવ્યા અત્યારે રસોડામાંથી બહાર. તો અમારા પપ્પા જુઓ દીવાબત્તી કરે છે ને અમારા ઢીંગુબેન ની અહીંયા છે ને મારા મમ્મી જો ટીવી જોવે છે. અત્યારે વાગી ગયા છે 7:30 અને અમારા ઢીંગુબેન જો અહીંયા રહ્યા.
એ ટકી શું કરો તમે? શું જોવો હે તમે? વરસાદ જોવો? એમ વરસાદ જોવો? હાથ તો પાડ. જો તા મીંદડી આવી ગઈ મિત્રો. અમારા પપ્પા હાથ પગ ધોઈને દીવાબત્તી કરવા આવે છે ને જમવાનું બની રહ્યું છે જોવો અહીંયા. ને વરસાદે અત્યારે ફૂલ અંધારેલો છે મિત્રો. જુઓ ત્યારે ફૂલ ગમખોર અંધાર થઈ ગયો છે. આજે તો રાતે આવશે એવું લાગે છે વરસાદ. હાલો આપણે વહેલા જમી લઈએ, કેમ કે લાઇટનું નક્કી ન હોય લાઇટ ક્યારે વહી જાય. તો હાલો આપણે હવે જમી લઈએ.